નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. જસદણ પેટા ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ગયું છે અને બંને પક્ષો એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. કેટલાક આને પ્રતિષ્ઠાનો જંગ ગણાવી રહ્યા છે તો કેટલાક નાકની લડાઈ. કોઈક એને પરંપરાગત બેઠક સાબિત કરવામાં લાગ્યા છે તો કોઈક વ્યક્તિ વિશેષ બેઠક હોવાનો કરે છે દાવો. કુંવરજીને જીતાડવા માટે ભાજપ તાકાત લગાવી રહી છે તો કોંગ્રેસ જીતવા માટે પોતાની રણનીતિ બનાવી રહી છે. પણ અત્યારે સવાલ સૌના મનમાં એ છે કે આખરે કોંગ્રેસના કુંવર કોણ? કુંવરજી બાવળિયા અને કોંગ્રેસનો વર્ષો સુધી નાતો રહ્યો. જસદણ બેઠક પરથી કુંવરજી અને કોંગ્રેસની જુગલબંધી વર્ષો સુધી જોવા મળી અને આ જુગલબંધીએ જસદણમાં વર્ષો શાસન કર્યું. પણ કુંવરજી થયા કોંગ્રેસથી નારાજ અને તેમણે ભાજપ ભણી કર્યો રૂખ. 20 ડિસેમ્બરે જસદણમાં પેટા ચૂંટણી છે, તેને લઈને રણશીંગુ ફૂંકાઈ ગયું છે. શું છે કોંગ્રેસની સ્થિતિ, તેના પર કરીએ નજર. ભારતની આઝાદી બાદ જસદણમાં જેટલી ચૂંટણી યોજાઈ તેમાં મોટા ભાગે કોંગ્રેસનો પરચમ લહેરાયો છે અને તેના કારણે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નહીં કહેવાય કે જસદણ બેઠક એ પરંપરાગત કોંગ્રેસની બેઠક છે. પણ આ વખતે જસદણ એ કોંગ્રેસનો ગઢ છે તેમ સાબિત કરવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવવું પડશે. જસદણમાં કોળી અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે અને કુંવરજી બાવળિયા એ કોળી સમાજના મોટા નેતા માનવામાં આવે છે. આ વખતે જસદણમાં અનેક પડકારો કોંગ્રેસને ફાળે આવી શકે છે. આખરે કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતાનો વિકલ્પ કોંગ્રેસ કોને બનાવશે? શું કોળી નેતાને જ મેદાને ઉતારશે કોંગ્રેસ? આ તરફ ટિકિટ માટે પાટીદારો પણ કરી રહ્યા છે માંગ. કોંગ્રેસનો જૂનો પ્રશ્ન આંતરિક જૂથવાદ અને આંતરિક જૂથવાદને આ વખતે જસદણમાં કેમ કરી ખાળશે કોંગ્રેસ? ઉમેદવારને લઈને હજુ પણ કોંગ્રેસ અસમંજસની પરિસ્થિતિમાં છે. આખરે કયા મુદ્દાઓને આધારે જસદણની પેટા ચૂંટણી લડશે કોંગ્રેસ? કુંવરજી બાવળિયાએ ભાજપ તરફથી ઉમેદવારી પત્રક ભરી દીધું, પણ હજુ કોંગ્રેસ તો અવઢવની સ્થિતિમાં છે કે આખરે તે જસદણમાં કોને મેદાને ઉતારશે. આજે ઉમેદવારી ફોર્મ તમામ સંભવિતોએ ઉપાડ્યા. તેનાથી એવો ગણગણાટ પણ થયો છે કે કોંગ્રેસ કાયમની જેમ હજુ સ્પષ્ટ નથી. તેમાં પણ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ અને લીંબડીના ધારાસભ્ય સોમાભાઈએ આજે ઉમેદવારી ફોર્મ ઉઠાવતા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતે કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યો હોય તેવી સ્થિતિ થઈ હતી અને સુષુપ્ત કોંગ્રેસ એક્ટિવ થઈ હતી તેવું લાગ્યું હતું. તો આ વખતે જસદણની પેટા ચૂંટણીમાં પણ એક સૂર એવો છે કે જો જસદણનો જંગ કોંગ્રેસ જીતી જાય છે તો કોંગ્રેસને 2019 લોકસભાની ચૂંટણીમાં ખૂબ ફાયદો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો ભાજપે દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે અને કોંગ્રેસ મુક્ત દેશ બનાવવાની નેમ સાથે આગળ વધી રહી છે તેમ સતત તેમના દ્વારા કહેવામાં પણ આવે છે. જોકે એ કહેવું પણ વધુ પડતું નહીં કહેવાય કે કોંગ્રેસ મુક્ત ભારત કરતા કરતા ભાજપ જ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે અને તેનું તાજું ઉદાહરણ છે કોળી નેતા કુંવરજી બાવળિયાનું વર્ષો સુધી જોડાયેલા રહેલા કોંગ્રેસનો હાથ છોડી ભાજપ સાથે જોડાવવું. જસદણ બેઠક પર વર્ષો સુધી ચૂંટાતા કુંવરજી અસંતોષનું કારણ આગળ ધરીને અચાનક ભાજપ સાથે જોડાયા અને જોડાયાના 24 કલાકમાં તો તેઓએ રાજ્ય સરકારમાં મંત્રી પદ પણ મેળવી લીધું. હવે તેમની મંત્રી પદની શપથવિધિથી લઈને 6 મહિનાની અંદર તેમને ચૂંટાવવું ફરજિયાત બની રહે છે અને જસદણમાં વર્ષોથી તેઓ જીતતા આવ્યા છે એટલે ભાજપ જસદણમાં કુંવરજી થકી પોતાની જીતનું ખાતું પણ ખોલાવવા માંગે છે. કુંવરજી ભાજપમાં જોડાયા ત્યારે સવાલ એ થયો હતો કે આખરે ભાજપની આની પાછળ રણનીતિ શું હોઈ શકે? કોળી સમાજનું સમીકરણ હતું ભાજપના ધ્યાને કે પછી જસદણ જીતવાની મનસા? જો કે કુંવરજી બાવળિયા માટે પણ જસદણનો જંગ જીતવો પ્રતિષ્ઠાના જંગ સમાન છે અને જસદણ જીતવા ન માત્ર કુંવરજી પણ આખી ભાજપ હાલ મેદાને પડી છે.
જો કે કુંવરજી સામે જસદણના જંગમાં અનેક પડકારો પણ છે. સૌથી મોટો પડકાર આંતરિક જૂથબંધી. સ્વાભાવિક રીતે ભાજપ સાથે જોડાતા જ તેમને મંત્રીપદ મળ્યું એટલે જૂના જોગીઓનો અસંતોષ પણ તેમના ભાગે આવશે. સવાલ એ પણ થાય છે કે આખરે ભાજપ આયાતી ઉમેદવારો પર શા માટે આધારિત રહે છે. કુંવરજી બાવળિયાને કોંગ્રેસના ચિહ્ન વગર પોતાને સાબિત કરવાનું દબાણ પણ આ ચૂંટણીમાં રહેશે. પડકાર એ પણ છે કે પક્ષપલટો કરનાર પર વિશ્વાસ આખરે જનતા કરશે ખરી. વિકાસ સિવાય કયા મુદ્દા પર કુંવરજી બાવળિયા આ વખતે પેટા ચૂંટણીમાં ઝંપલાવશે? એમ પણ કહી શકાય કે જસદણમાં બે પક્ષોની નહીં પણ આ વખતે જનતાની કસોટી થશે કે આખરે જનતા કોના પર જીતની મહોર મારે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. કોંગ્રેસના કુંવર કોણ, આ વિષય પર આજે આપણે વાત કરીશું. આજ વિષય પર વાત કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક મણિભાઈ પટેલ જોડાયા છે, તો બીજેપીમાંથી નેતા રાજુ ધ્રુવ જોડાઈ ગયા છે. કોંગ્રેસના પ્રતિનિધિ હજુ સુધી પહોંચી નથી શક્યા. મણિભાઈ, સ્વાગત આપનું પણ. રાજુભાઈ, આપનું પણ સ્વાગત. શું લાગી રહ્યું છે મણિભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા? લાગે છે કે કોંગ્રેસ હજી ઉમેદવાર પસંદ કરવામાં જે વિલંબ થઈ રહ્યો છે એમાં એક રણનીતિનો ભાગ પણ હોઈ શકે જી, અથવા બળવાની બીક પણ હોઈ શકે કે છેલ્લી ઘડીએ કદાચ ભારતીય જનતા પાર્ટી આપણામાંથી કંઈ ખેરવી લે, એવું પણ હોઈ શકે. એટલે હું માનું ત્યાં છે 3 વાગ્યા સુધી જ નામ ડિક્લેર થશે એવું બને. બંને પક્ષોને હું માનું ત્યાં સુધી મનમાં તો એક પ્રકારનો ઉચાટ બહુ સ્વાભાવિક રીતે રહેવાનો. કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર પસંદ કર્યા છે એમના જ કાર્યકરો 25 વર્ષ સુધી એમની સામે લડ્યા છે. એટલે એમને પણ બહુ જ સ્વાભાવિક રીતે અઘરું પડે. 25 વર્ષ જેમની સામે આપણે લડ્યા એ જ માણસને આપણે અત્યારે આપણા પક્ષના ઉમેદવાર તરીકે જીતાડવાનો હોય તો, અને મને બરાબર યાદ છે, તમને પણ હશે કે આ જ પક્ષના નેતાઓ આ ગાંડા બાવળને ઉખાડી નાખો, હવે ગાંડા બાવળ ઘરમાં જ ઉગ્યો છે. એટલે એ પણ પ્રશ્ન, એની પર કમળ ખીલવાનું, એટલે બહુ જ અઘરું કામ છે. કોંગ્રેસ સામેના પડકારો બી ઘણા છે. કોંગ્રેસને પડકારો નથી એવું પણ નહીં. એમને ઉમેદવારની પસંદગીથી માંડીને ઘણા બધા 10 જેટલા તો એમના ઉમેદવારો છે. એટલે એમને હજી ફોર્મ આજે ઉપાડવાનું શરૂ કર્યું છે, હજી કોઈ ફોર્મ ભર્યું નથી. એટલે ઉપાડવાનું શરૂ કરે, એટલે મને લાગે એક ચાલ બી હોઈ શકે, અથવા ભવિષ્યમાં જે લોકો કદાચ ભવિષ્યમાં જેમ. એટલે મણિભાઈ કન્ફ્યુઝ કરી રહ્યા છે કે કન્ફ્યુઝ છે કોંગ્રેસ? આખરે છે શું? કારણ કે કોંગ્રેસ માટે હંમેશા એવું માનવામાં આવે છે કે છેલ્લે સુધી અસમંજસની સ્થિતિ હોય છે. બંને હોઈ શકે, કન્ફ્યુઝ હોઈ પણ શકે અને કન્ફ્યુઝ કરી પણ શકતા હોય. સ્ટ્રેટેજીનો એક ભાગ પણ હોઈ શકે બંને. એટલે એમાં કોંગ્રેસને બંનેમાં ફાયદો છે. મતલબ પોતાની ભારતીય જનતા પાર્ટીને આપણે અંધારામાં રાખી, પણ આજના જમાનામાં કે અંધારામાં બહુ રાખી શકાતું હોતું નથી. એમ પોલિટિકલ પાર્ટીમાં પોતાના એક જાસૂસો હોય છે અને ઉમેદવારના નામ સુધી કંઈ ખાનગી કશું હોતું નથી. એટલે એ રીતે પણ મૂળ બંને થઈ શકે કે ભાઈ આપણી એક ઉમેદવારની પસંદગી પડે અને ભારતીય જનતા પાર્ટી એનો લાભ પણ ન ઉઠાવી શકે, એવી એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે. બિલકુલ. રાજુભાઈ, શું લાગી રહ્યું છે? કોંગ્રેસે હજી સુધી નામ જાહેર નથી કર્યું. કુંવરજી બાવળિયાની સામે કોંગ્રેસના કુંવર કોણ? શું શક્યતાઓ આપને દેખાઈ રહી છે અને શું માની રહ્યા છો? આ રણનીતિ છે કે કોંગ્રેસ કન્ફ્યુઝ છે? મને શું કે કોંગ્રેસની પાસે કોઈ રણનીતિ હોય એવું દેખાતું નથી. કોંગ્રેસ કુંવરજીભાઈની ચાલમાં ફસાઈ ગઈ છે. કુંવરજીભાઈ જે રીતે વિધાનો કર્યા, અને મને લાગે છે કે કોંગ્રેસ કુંવરજીભાઈની સામે ઉમેદવાર મૂકવાથી ડરતી હોય. એને એક આપ જુઓ કે આજે એક વિચિત્રતા નજરે એ આવી. ચૂંટણી જસદણમાં છે, સ્થાનિક અગ્રણીઓ પણ છે કોંગ્રેસની પાસે, અને લલિતભાઈ વસોયા ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય, સોમાભાઈ ગાંડાભાઈ લીંબડી વિસ્તારના ધારાસભ્ય, એમને ફોર્મ ઉપાડે. એટલે મને લાગે છે કે કરુણતા કહેવાય કોંગ્રેસને માટે. આ સ્ટ્રેટેજી કે ચાલ ન હોઈ શકે. આ તો હવે એમની અસમંજસ આંતરિક જૂથવાદ, અથવા એમને જસદણના પોતાના ઉમેદવારો ઉપર, પોતાના અગ્રણીઓ પર ભરોસો નથી. એ ડાયલેમામાં છે, એ અસમંજસમાં છે કે કોળી સમાજમાંથી ટિકિટ આપી કે પટેલ સમાજમાંથી આપીએ તો એ લોકો ઉમેદવારી છેલ્લે સુધી કરશે. મને લાગે છે કે આટલી કરુણતા કે પોતાના અગ્રણીઓ ઉપર, સ્થાનિક અગ્રણીઓ ઉપર ભરોસો ન હોવો, આનાથી મોટી કમનસીબી કોંગ્રેસના માટે કોઈ પણ ન હોઈ શકે.
આજે સ્થાનિક અગ્રણીઓ પર જો કોંગ્રેસને ભરોસો નથી તો એ લોકોને પણ કોંગ્રેસ ઉપર ભરોસો કેવી રીતે હોય શકે? તો જસદણની પ્રજાને તો વર્ષો સુધી જેના પર આવી ભરોસો કોંગ્રેસ ઉપર મૂક્યો ભરોસો હતો મૂકવો જ અઘરો છે. તે કુંવરજી બીજી એક વાત- બાવળિયા તો મંત્રી પદમાં છે તમારી સાથે જોડાઈ ગયા. હવે કોંગ્રેસને વિચારવું પડે તેવી સ્થિતિ તો તમે જ લઈ આવ્યા છો ને. આપણી સાથે કોંગ્રેસના નેતા નિમેશ શાહ પણ જોડાઈ ગયા છે. નિમેશભાઈ, આપનું પણ સ્વાગત છે. આજે કુંવરજી બાવળિયાએ નહીં, જે બે- ફોર્મ ભરી દીધું છે, શક્તિ પ્રદર્શનથી ઓછું નહોતું. આજે ફોર્મ ભરવાની આખી જે વિધિ હતી, ઘણા બધા લોકો હતા, સમર્થકો હતા, કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ કાયમને માટે શા માટે છેલ્લી ઘડી સુધી બધું બાકી રાખે છે? આ કઈ રણનીતિ છે? આજે સંભવિત તમામ ઉમેદવારોએ ફોર્મ ઉઠાવ્યા. અચાનક જ સમાચારોમાં વાત આવી કે લલિત વસોયાએ પણ ફોર્મ ઉઠાવ્યું છે. ત્યારબાદ સોમાભાઈ પટેલનું નામ પણ સામે આવ્યું. આ બધી જે આખી જે ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી કરી છે, તેની પાછળ શું કોઈ લોજિક છે? નહીં, લોજિક નથી. કોંગ્રેસમાં લોકશાહી છે અને લોકશાહીનો જે અવાજ છે, જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તા હોય એમને પોતાનો દાવો કરવાનો હક છે. રાજુભાઈ ધ્રુવે કહ્યું કે કોંગ્રેસની રણનીતિ, અમારી રણનીતિ પ્રજાનો જે અવાજ છે અને પ્રજાનો જે પ્રતિનિધિ છે ચૂંટવાની છે. અમારી ખરીદ ફરોદની રણનીતિ નથી, લોભ લાલચની રણનીતિ નથી, દબાવની રણનીતિ નથી. અમારી રણનીતિ સંવિધાન સાથે લોકશાહીના પ્રક્રિયાના ભાગરૂપે છે. એટલે ચોક્કસપણે નિર્ણય લેવામાં મોડું થયું છે, પણ જસદણની પ્રજાએ નક્કી કર્યું છે કે આવા પક્ષપલટુઓને પદાર્થપાઠ ભણાવવાનો છે અને ચોક્કસ ખેડૂતો અને દરેક સમાજો આજે કોંગ્રેસની સાથે ઊભા છે અને કોંગ્રેસનો જે પણ ઉમેદવાર હશે, પ્રત્યાશી હશે, એને જંગી બહુમતીથી આ તો જીતાડશે. જનતાનો મત થયો નિમેશભાઈ, પરંતુ મારો સવાલ એ હતો કે આજે આટલા બધા લોકો એક સાથે ઉમેદવારી ફોર્મ ઉપાડી લીધું છે, ભરવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈકમાન્ડ જેને સૂચના આપશે તે ફોર્મ ભરશે, બાકીના બધા પોતાના ફોર્મ પાછા ખેંચી લેશે. એટલે આ કઈ રણનીતિ છે? હજી સુધી કન્ફ્યુઝન, તમામ લોકો કન્ફ્યુઝ છે, ખરેખર હાઈકમાન્ડ કન્ફ્યુઝ છે. આખરે પરિસ્થિતિ શું છે જસદણ માટે? જસદણ તમારા માટે જીતવું એકદમ નાકની લડાઈ છે અને તેમાં પણ આટલી બધી ચૂક પોસાશે નહીં. દરેક જે ઉમેદવાર છે એ લોકો એવું નક્કી કર્યું છે કે અમને કોંગ્રેસ મેન્ડેટ આપશે તો અમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડીશું. એમને અત્યારે જે લોકોએ ફોર્મ ભર્યા છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નામ લખ્યું છે. એટલે એમનો ઈરાદો બહુ સ્પષ્ટપણે છે કે પાર્ટી જેને પણ ઉમેદવાર તરીકે મેન્ડેટ આપશે એનો મેન્ડેટ ગ્રાહ્ય ગણાશે, એનું ફોર્મ ગ્રાહ્ય ગણાશે અને બાકીના જે ઉમેદવારો છે એમનું ફોર્મ આપોઆપ રદબાતલ થશે. એટલે બહુ સરસ ઘટના તો એ છે કે કોંગ્રેસના જે પણ લોકો છે જે ચુનાવ લડવા માંગે છે, પ્રજાની જે પ્રશ્ન છે, વાચા છે, એને ઉજાગર કરવા માંગે છે, એ લોકોએ કોંગ્રેસમાં પૂર્ણ રીતે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ વખતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની દબાવની કે અપક્ષ ઊભા રાખશે, નિર્દલીય ઊભા રાખશે, કેમ કે લોભ લાલચ આપશે, ખરીદ ફરોખ્ત કરશે, એ બધાથી પર થઈ અને કોંગ્રેસે એક સાથે પ્રજાના અવાજ માટે, ખેડૂતોના અવાજ માટે. ટૂંકમાં નિમેશભાઈ, એક જ લાઈનમાં જો જવાબ આપવાનો હોય તો શું જવાબ છે? કે ખરેખર આ તમામ ઉમેદવારોએ જે ફોર્મ પોતાના આજે ઉઠાવ્યા છે, ભરવા માટેની તૈયારી દર્શાવી છે, એ પોતાની મન મરજીથી ઉઠાવેલું પગલું છે કે આ તમારા તરફથી સામે આવેલી કોઈ રણનીતિ છે? એક સવાલનો એક વાક્યમાં જવાબ જોઈએ છે. કોંગ્રેસના અમારા પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી શ્રી વિપક્ષી નેતાઓએ એ લોકોએ કહ્યું છે જે લોકોને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એ લોકો પોતાનું ફોર્મ ભરે. આમાં કોઈ અમારી કૂટનીતિ નથી, કોઈ અમારું ષડયંત્ર નથી. બહુ સોચી સમજી વાત છે. મણિભાઈ, જે રીતે કોંગ્રેસના પ્રતિનિધિ વાત કરી રહ્યા છે તે રીતે તો આપણે સમજી રહ્યા હતા કે આ કોઈ રણનીતિના ભાગરૂપે હોઈ શકે છે, દ્વિધા સામેવાળા પક્ષને થાય એના માટે થઈને આ બધું થતું હશે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ખરેખર કોંગ્રેસ કન્ફ્યુઝ જ છે. એ વાત તદ્દન સાચી છે અને પોલિટિકલ સ્ટ્રેટેજી તો કરવી જ પડે. એ કઈ સીધી સાદી વાત ચૂંટણી હોતી ને, ચૂંટણીમાં સીધી સાદી વાત હોતી જ નથી. દાખલા તરીકે કુંવરજીભાઈ એમ કહ્યું કે ભાજપમાં કોંગ્રેસમાં ઘણા બધા દાવેદારો છે અને જેમને ટિકિટ નહીં મળે એમાંથી મને પણ કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે એવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે. આખું ભાજપ અત્યારે કોંગ્રેસને મત આપવા માંગે છે. કુંવરજી બાવળિયા સાહેબને જે ટિકિટ મળી છે
કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ આ વિશ્વાસ પર કાર્યકર્તા માત્ર આ વિશ્વાસ પર નિમેશભાઈ નથી નહીં, જીતી નહીં, બેન, શકાતું વિશ્વાસની આ વાત. માત્ર વિશ્વાસ પર નથી જીતી શકાતું કે તમામ લોકો ઈચ્છી રહ્યા છે તમારા ત્યાંથી કોણ ઉમેદવાર હજી એ નક્કી નથી જનતા પણ જાણવા માંગે છે તમામ લોકો જાણવા માંગે છે હજી કોંગ્રેસ પક્ષ પોતે જ કન્ફ્યુઝનમાં છે દ્વિધામાં છે ખબર નથી પડતી એ લોકો કોળીને આપે પાટીદારને આપે શું કરે અમારો ઉમેદવાર નક્કી છે અને એ ઉમેદવાર જે પ્રજાલક્ષી કાર્ય કરતો હશે એ ઉમેદવાર જે કોંગ્રેસ પક્ષને વફાદાર હશે એ ઉમેદવાર જે પ્રજાના દુઃખ દર્દ સમજતો હશે એ ઉમેદવાર જે ખેડૂતોની જે પ્રશ્નો છે સૌની યોજનાઓ ચૂંટણી સમયે વ્યક્ત કરીને પછી બંધ કરી દીધી આજે જ અમરેલી જિલ્લામાં ખેડૂતે આત્મહત્યા કરી છે જસદણ વિસ્તારમાં પણ ઘણી બધી આત્મહત્યાઓ થઈ ચૂકી છે અમારો ઉમેદવાર એ સિમ્બોલિક છે પક્ષ મહાન છે અમારી કૃષિલક્ષી નીતિ મહાન છે અમારી ગ્રામ્યલક્ષી નીતિ મહાન છે ચલો ઠીક છે જી જી મણિભાઈ હંમેશા કોંગ્રેસ માટે એવું કહેવામાં સૌથી જૂની પાર્ટી બરાબર છે હંમેશા તેને તે રીતે યાદ કરવામાં આવે છે તે રીતે તેની વાત કરવામાં આવે છે બરાબર છે પરંતુ હવે છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌથી વધારે કોંગ્રેસમાં જો કોઈ પ્રશ્ન નડતો હોય અને તેની હાર પાછળ જો સૌથી મોટું કોઈ ફેક્ટર જવાબદાર હોય તો એ ફેક્ટર છે કે ટિકિટ ફાળવણીમાં હંમેશા કોંગ્રેસ લોચા મારતી હોય છે અને આ વખતે પણ જસદણમાં એવું હવે ચિત્ર બની રહ્યું છે એ વાત સાચી છે કારણ કે આ પક્ષ લગભગ 25 વર્ષથી સત્તાની બહાર છે જી એટલે સ્વાભાવિક રીતે ઉમેદવારની પસંદગીમાં બહુ જ અઘરું પડે કારણ કે જે માણસો પક્ષ સાથે વર્ષોથી ડેડિકેટેડ હોય એવા પસંદ કરવાના હોય માની લો કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કુંવરજી બાવળિયાની પસંદગી કરી હવે જો કોંગ્રેસ પણ એવી જ રીતે ભાજપમાંથી કાલે આવેલા કોઈ માણસની પસંદગી કરે તો પછી બંનેનો મુદ્દો સરખો જ થઈ ગયો પાટલી બદલું તમે પ્રોત્સાહન આપો છો આજે જ કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે અમે તો ગ્રાસરૂટનો નેતા હશે ઉમેદવાર હશે એવા કોઈને પસંદ કરજો જે પ્રજા સાથે જોડાયેલો હશે પણ જે નામો અત્યારે ઉપસે છે આજે ઉપસેલા બે નામો છે એમાં બે તો ચાલુ ધારાસભ્યો છે ચાલુ ધારાસભ્યને તમે શું કામ ડિસ્ટર્બ કરશો એટલે તમારે એવો કોઈ ઉમેદવાર પસંદ કરો ગ્રાસરૂટનો પણ હશે સ્વચ્છ હશે કુંવરજીની પ્રતિભા આજે કુંવરજી છેલ્લા 5 ટર્મથી જીતે છે તો એમની સામે જ્ઞાતિની રીતે અને કામની રીતે બંને પ્રકારે ટક્કર લઈ શકે એવો ઉમેદવારની પસંદગી એટલે કોંગ્રેસ માટે ઉમેદવારી પસંદ કરવાનું કામ કપરું છે જ એમાં નથી એવું નહીં અને પડકારરૂપ પણ છે એટલે એમાં એ બહુ કાળજી રાખીને ચાલે એટલા માટે એમને માન લો કે આજે બધાને ફોર્મ પાડવાનું કહ્યું હજી ભર્યા નથી કોઈએ પણ ફોર્મ લેવાનું કહ્યું એટલે એક પ્રકારની સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે એમાં કંઈ બિલકુલ રાજુભાઈ જસદણને પોતાના તરફ કરવાની ભારતીય જનતા પાર્ટીએ પોતાની એક બેઠક બનાવવાની મનસા જે છે તે કેટલી બર આવશે શું લાગી રહ્યું છે કેટલો આશાવાદ પેલી એક વાત અમારો આશાવાદ કરતા અમે તો વાસ્તવિકતાની વચ્ચે છીએ આજે કુંવરજીભાઈ બાવળિયા મંત્રી બન્યા એ પછી કામોમાં ગતિ આવી છે એ પહેલાં 2009માં અમે ભરતભાઈ બોઘરાને ઊભા રાખેલા અને ચૂંટણી જીતેલા ત્યારે પણ અમે પુષ્કળ કામો કર્યા આજે કુંવરજીભાઈ એક વિચાર એવો હતો આદરણીય નરેન્દ્રભાઈ એ વિસ્તારની મુલાકાતે ગયેલા ત્યારે એમણે ત્યાંની પ્રજાને કહેલું કે નર્મદાના જળ હું સૌની યોજના મારફત બાખલવડ ખાતે પહોંચાડીશ તો આજે એ ડેમમાં આલમસાગર ડેમમાં થોડાક સમયમાં પાણી પહોંચી જાય છે કુંવરજીભાઈ આવ્યાને 4-5 મહિના થયા એટલે અમારા મનમાં જસદણની પ્રજાનું હિત વર્ષોથી છે એક કુંવરજીભાઈ આવ્યા એટલે એક તો ગતિ વધી છે એક બીજું કે કુંવરજીભાઈની એક પ્રજા સાથેની આત્મીયતા સાથે ભારતીય જનતા પક્ષના સંગઠનની તાકાત સંગઠન શક્તિ રાજુભાઈ વચ્ચે અટકાવીને એક સવાલ એટલા માટે પૂછું છું આપ કહી રહ્યા છો કે કુંવરજી બાવળિયા મંત્રી બનતાની સાથે જે વિકાસની ગતિ હતી તે આવી ગઈ છે અને ગતિ વધી છે તો ધારો કે આપણે જો અને તોની વાત કરી રહ્યા છે ધારો કે કુંવરજી બાવળિયા હારી જાય છે કોંગ્રેસ પક્ષ જીતી જાય છે તો શું ગતિ પાછી અટકી જશે જરા પણ નહીં પેલી એક વાત કે કુંવરજી બાવળિયા હારતા નથી એટલા માટે આપણે શક્યતાઓની વાત કરી આપ કહી રહ્યા છો કે મંત્રી બન્યા અને ગતિ મળી જો મંત્રી બન્યા એટલા માટે ગતિ મળી તો માનો કે કોંગ્રેસ જીતે છે તો પછી ગતિ અટકી જશે જસદણ વાસીઓને નુકસાન ગતિ અને જસદણની પ્રજા નહીં એટલે આપે બહુ સારો પ્રશ્ન કર્યો આ જ પ્રશ્ન જસદણની પ્રજાના મનમાં છે કે કુંવરજીભાઈ બાવળિયા કોઈ પણ રીતે જીતવા જ જોઈએ કોંગ્રેસને સામે આજે જે કોંગ્રેસની પાસે ઉમેદવાર નથી સ્થાનિક અગ્રણીઓમાં કોંગ્રેસને વિશ્વાસ નથી એ કોંગ્રેસ કુંવરજીભાઈને ઉમેદવાર તો રાજુભાઈ તમારી પાસે નહોતો એટલે કુંવરજીભાઈને તમે લઈ ગયા છો તમે એવું ના કહો કોંગ્રેસ પાસે નહોતો
એમણે તમારી પાસે ઉમેદવાર નહોતો એટલે તમે લઈ ગયા છો. તમે બોલતા હતા ત્યારે હું સાંભળતો હતો. આપણે ડિબેટને હેલ્ધી રાખવી તો તમે સાંભળવાનું રાખો. નહીં તમે સાંભળવાનું રાખો. તમે બોલતા હતા ત્યારે બહુ હું તોરલબેન તમે બહુ સરસ રાખ્યો છે. હવે સાંભળવાનું રાખો. કોંગ્રેસની પાસે પેલી તો એમને હાર સ્વીકારી લીધી. જે રીતે આજે અમારી રેલી નીકળી એ રેલીમાં જે રીતે જસદણની પ્રજા સ્વયંભૂ રીતે જોડાણી આજે જસદણના ઇતિહાસમાં પહેલો બનાવ છે કે આટલી વિશાળ માત્રામાં વિશાળ સંખ્યામાં પ્રજાજનો સ્વયંભૂ રીતે કોઈ રેલીમાં જોડાય, કોઈ સરઘસમાં જોડાય. આજે કુંવરજીભાઈ પોતે કહેતા હતા અને બાકીના ઘણા બધા પત્રકારો પણ કહેતા હતા કે જસદણમાં આ પ્રકારની રેલી પહેલી વાર નીકળી. આટલો એમ કે ને કે આત્મવિશ્વાસ કુંવરજીભાઈનો, સાથે જનતાનો સાથ, પ્રજાનો સાથ. હું તો ચલો ઠીક છે રાજુભાઈ. નિમેશભાઈ, શું કહેશો? જીત માટે કયા મુદ્દાઓની સાથે આગળ વધો છો? ઉમેદવાર તો ચલો આપ કહી રહ્યા છો તેમ હજી સુધી નક્કી નથી. તમામ લોકોની ઈચ્છા છે, મનસા છે જોડાઈ જવાની અને ચૂંટણી લડવાની, પરંતુ હાઈકમાન્ડ તો કોઈ એક જ વ્યક્તિને આગળ ધરશે. જીત માટે બહુ સ્પષ્ટપણે 3 મુદ્દા છે. સૌથી પ્રથમ મુદ્દો તો કોંગ્રેસના જે કાર્યકરો છે એ લોકો ખૂબ દુઃખી થયા છે આવા પક્ષપલટુઓથી. એટલે કોંગ્રેસનો દરેક કાર્યકર સૈનિક બની અને કોંગ્રેસના જે પણ ઉમેદવારો છે એને જીતાડવા પ્રયત્ન કરશે. એની સામે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, કેટલાય વર્ષોથી સંઘના, RSSના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય કિસાન સંઘ, રાત દિવસ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ઊભો કરવા માટે પોતાનો પસીનો વહાવ્યો છે એ લોકોની અવગણના કરી અને બહારથી આવેલા ખરીદ પરુત કરેલા કોંગ્રેસના લોકોને એ લોકોએ ટિકિટ આપી છે. આજે રેલીની વાત કરે છે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના સંનિષ્ઠ કાર્યકરોની રેલીમાં ગેરહાજરી હતી. બીજી વાત, જે પણ લોકો હતા એમના ફેસ રીડિંગ કરવા જેવા હતા. ત્રીજી વાત કે ત્યાં આગળ સૌની યોજના માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી. 2 દિવસ પછી બધા બંધ ખાલી. લોકોને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવશો? જ્યારે 121 મીટર પાણી હતું ત્યારે સૌની યોજના, સુજલામ સુફલામ યોજનામાં પાણી છોડતા હતા. આજે 127 મીટર છે. કોંગ્રેસે પોતાની રણનીતિ એક જ રાખી છે, ખેડૂતલક્ષી. ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ ચુનાવલક્ષી છે. એમને પાણીલક્ષી જનતા સુધી આ વાત પહોંચે છે કે કેમ, એ મહત્વપૂર્ણ બાબત છે. મણિભાઈ, રાજસ્થાનથી માંડી મધ્યપ્રદેશ જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ થઈ છે, કોંગ્રેસ સાથે આયાતી જનાધાર ઉમેદવાર પર જોડાયેલો છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીએ આજકાલ શા માટે આટલો બધો ભરોસો રાખવો પડે છે અને શા માટે આધારિત રહેવું પડે છે? સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આમ આટલી મોટી પાર્ટી અને સૌથી મોટી પાર્ટી બનવાનો દાવો કરવો અને બીજી તરફ કોંગ્રેસમાંથી જ નેતાઓને લઈ આવવા અને પછી તે લોકોને ચૂંટણી જંગમાં ઉતારવા, આ કઈ સ્ટ્રેટેજી હોઈ શકે? એટલે ભારતીય જનતા પાર્ટી જે પહેલા કહેવાતું કે હવે કોંગ્રેસ મુક્તની જગ્યાએ કોંગ્રેસ યુક્ત થવા લાગી છે. કોંગ્રેસ આટલી બધી કેડર બેઝ પાર્ટી, જેમાં આટલા આજે જસદણમાં કોઈ ઉમેદવાર નહીં હોય ભારતીય જનતા પાર્ટી. 2009માં ભરત બોગરા જીત્યા હતા, 2009માં જ જીત્યા હતા. તો એમને હમણાં જળ સંચય નિગમમાં ક્યાંક બેસાડી દેવામાં આવ્યા, સંતોષ ના થાય એટલે સગવડ. તો ભારતીય જનતા પાર્ટી આટલા કોઈ એમની પાસે ઉમેદવારો નહીં હોય કે તમારે આ કરવું પડે છે. કાં તો એવું બી એક સ્ટ્રેટેજી હોઈ શકે કે વિરોધ પક્ષમાં જે મજબૂત નેતા હોય એને લાવીને ખતમ કરી દેવો, એટલે એટલી વિરોધ પક્ષની શક્તિ ઓછી થાય. એવું પણ હોઈ શકે કે ભલે માની લો કે આજે કુંવરજીભાઈ વાળીએ માની લો કે ન કરે, નારાયણને હારી જાય તો પછી બીજેપીમાંની પોલિટિકલ કેરિયરનું શું, અથવા બીજી પાર્ટીમાં ભાઈ. એટલે એક દિગ્ગજ નેતાનું આખું કરિયર પતી જાય છે. એવું પણ એવી પણ સ્ટ્રેટેજી અને જો જીતી જાય છે તો ભારતીય જનતા પાર્ટીને એક બેઠક મળી કોળી જાય છે. સમાજનો મોટો નેતા એમને મળશે ભારતીય જનતા પાર્ટી. સમય ઓછો છે, આપણે ચર્ચા અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો કુંવરજી બાવળિયાએ તો આજે ઉમેદવારી પત્રક ભરી દીધું છે. કોંગ્રેસમાં હજુ પણ અસમંજસની પરિસ્થિતિ છે. હવે આ અસમંજસની પરિસ્થિતિ છે કે રણનીતિનો કોઈ ભાગ છે તે આવનારા સમય પર જ સ્પષ્ટ થશે. પાટીદારને ટિકિટ આપે છે કે કોળી ઉમેદવારને ઉભા રાખે છે તેના પર પણ નજર રહેશે. કયું ફેક્ટર જવાબદાર નીવડશે? જનતાની કસોટી બિલકુલ થવાની છે. કોંગ્રેસના કુંવર કોણ? વાદ વિવાદમાં આ વિષય પર કરી ચર્ચા. રજા લઈશ. નમસ્કાર.